નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ખેડૂતો માટે પાણીદાર નિર્ણય। ધરતીપુત્રો માટે 31 માર્ચ 2024 સુધી નર્મદા કમાન્ડમાં સિંચાઈ માટે પાણી ચાલુ રાખવામાં આવશે। સરદાર સરોવર યોજનામાં પાણીની ઉપલબ્ધિ તથા રવિ સિઝનમાં થયેલા પાછોતરા પાક વાવેતર માટેની પાણીની જરૂરિયાતોને જોતા ગુજરાત સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ 1 કરોડ લોકોની નોંધણી થઈ તો પીએમ સૂર્ય ઘર યોજના શરૂ થયાના 1 મહિનામાં જ દેશભરમાંથી 1 કરોડ લોકોની નોંધણી કરાવી છે। ત્યારે ગુજરાત, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, આસામ, બિહાર, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં 5 લાખથી વધુ નોંધણીઓ થઈ છે। ત્યારે આ યોજના હેઠળ ગરીબ પરિવારોને 300 યુનિટ વીજળી મફત આપવામાં આવશે, જેનો લાભ 1 કરોડ પરિવારોને મળશે। તો રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવનારને સબસિડી પણ આપવામાં આવશે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગૃહિણીઓનું બજેટ ખોરવાયું। સિંગતેલના ભાવમાં ડબ્બે ₹50નો વધારો। સિંગતેલના ડબ્બાનો ભાવ હાલમાં 2720 રૂપિયાએ પહોંચ્યો છે। ત્યારે કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં પણ 60 રૂપિયાનો વધારો ઝીંક્યો છે। ત્યારે કપાસિયા તેલના ડબ્બાનો હાલમાં ભાવ ₹1590 રૂપિયાએ પહોંચ્યો છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ગઈકાલે સીએમએ આપી ગ્રામીણ વિસ્તારોના વિકાસ કામોની મોટી ભેટ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે ગ્રામીણ વિસ્તારોના વિકાસ માટે રોડ નેટવર્કને વધુ સુદૃઢ કરવાનો નિર્ણય કર્યો છે, જેના માટે સીએમએ 3842 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે, જે અંતર્ગત ગ્રામ્ય પંચાયતોના 7453 કિલોમીટરના ગ્રામ્ય આંતરિક માર્ગોમાં સુધારો કરાશે, તેમજ સરહદી ગામો, બોર્ડર વિલેજો, પરાઓ તથા આદિજાતિ વિસ્તારોના રસ્તાઓને પણ જોડવામાં આવશે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। 18 માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે। જ્યાં દર્શક મિત્રો 18 માર્ચથી 90 દિવસ માટે એટલે કે 15મી જૂન સુધી રાજ્યમાં રાયડો, ચણા અને તુવેરને ટેકાના ભાવે ખરીદી કરાશે। ત્યારે 15 જૂન સુધી ચાલનારી ખરીદીનો લાભ આશરે 3.20 લાખ ખેડૂતોને મળશે। ત્યારે આ સિવાય કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે આ માટે સંપૂર્ણપણે આયોજન થઈ ગયું છે। ત્યારે 2,45,710 મેટ્રિક ટન તુવેર, જેની કિંમત આશરે 1734 કરોડ, 3,24,530 મેટ્રિક ટન ચણા એટલે કે જેની કિંમત આશરે 1765 કરોડ, 1,50,905 મેટ્રિક ટન રાયડાની એટલે કે 853 કરોડની ખરીદી સરકાર કરશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। પેટીએમે આટલી બેંકો સાથે હાથ મિલાવ્યો। આરબીઆઈની પેમેન્ટ બેંક ઉપરની કાર્યવાહી બાદ યુપીઆઈ જેવા વ્યવહારો અટકી ન જાય તે માટે પેટીએમના પેમેન્ટ સિસ્ટમ પ્રોવાઇડર તરીકે 4 બેંકો જેમાં એક્સિસ બેંક, એચડીએફસી બેંક, એસબીઆઈ બેંક, યસ બેંક સાથે કાર્યરત રહેશે। ત્યારે એનસીપીઆઈ દ્વારા 197 કોમ્યુનિકેશનને પણ તેને મંજૂરી આપી દેવામાં આવી છે। આથી ગ્રાહકોને હવે પોતાના યુપીઆઈ વ્યવહારો સરળતાથી કરી શકશે। ત્યારે ગ્રાહકોને વેપારીઓ પોતાના એકાઉન્ટ અને અન્ય બેંકોમાં ટ્રાન્સફર કરી વ્યવહારો ચાલુ રાખી શકશે। તો દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। અમિત શાહે ચૂંટણીના પ્રચારનો કર્યો પ્રારંભ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે અમદાવાદથી લોકસભાની ચૂંટણીના પ્રચારનો પ્રારંભ કરતા જણાવ્યું કે ભાજપ એકમાત્ર એવી પાર્ટી છે જેને રસ્તા ઉપર પોસ્ટર અને પડદા લગાવનારને દેશના ગૃહપ્રધાન બનાવીએ છે, તો ચા વેચનાર એક છોકરાને દેશના વડાપ્રધાન પણ બનાવવાની તક આપી છે। ત્યારે પીએમ મોદીએ 10 વર્ષમાં દેશને સમૃદ્ધ બનાવવાનું કાર્ય કર્યું છે, તો આ સિવાય 60 કરોડથી વધુ ગરીબોના જીવનમાં ખુશીઓ લાવવાનું પણ કાર્ય કર્યું છે, તો મહિલાઓને 33% અનામત પણ અપાવ્યું છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। વડાપ્રધાન મોદીનું મોટું નિવેદન। તેમણે કહ્યું કે ભારતે વૈજ્ઞાનિક શિક્ષણનું કેન્દ્ર બનાવવાનું લક્ષ્ય છે। તો વડાપ્રધાન મોદીએ એક કાર્યક્રમમાં મોટું નિવેદન આપતા કહ્યું કે વર્ષ 2047 સુધીનો સમય એવો છે કે એક મજબૂત આત્મનિર્ભર દેશના નિર્માણના સપનાને સાકાર કરવા માટે મહત્વપૂર્ણ છે। તો વૈજ્ઞાનિક સમુદાય ખાસ કરીને યુવા વર્ગમાં આમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। તેમના જ્ઞાન અને અનુભવોને વિશ્વ સાથે શેર કરીને ભારતને વૈજ્ઞાનિક શિક્ષણનું મુખ્ય કેન્દ્ર બનાવવું પડશે। આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ઇલેક્ટ્રિક વાહનો માટે નવી યોજના શરૂ। દેશમાં ઇલેક્ટ્રોનિક્સ વાહનો માટે લાગુ કરવામાં આવેલી ફેમ 2 સ્કીમ 31 માર્ચે સમાપ્ત થઈ રહી છે।
ત્યારે હવે તેને બદલવા માટે કેન્દ્રએ નવી યોજના EMPS શરૂ કરી છે। ત્યારે આ અંતર્ગત ઇલેક્ટ્રિક વાહનોને ખરીદીને પ્રોત્સાહન આપવામાં આવશે। ત્યારે ટુ વ્હીલર્સ ઉપર 10,000 રૂપિયા અને થ્રી વ્હીલર્સ ઉપર 25,000 થી લઈને 50,000 સુધીનું ડિસ્કાઉન્ટ આપીને રૂપિયા 493.95 કરોડનો ખર્ચ કરવામાં આવશે। ત્યારે 4 મહિનાની આ સ્કીમમાં ગ્રાહકોને 1 એપ્રિલ 2024 થી લઈને 31 જુલાઈ 2024 સુધી લાભ મળશે। ત્યાર પછી દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। કેન્દ્ર સરકાર લાવશે નવી યોજના। માર્ગ અકસ્માતમાં ઘાયલ થનારા લોકોને સમયસર સારવાર આપવા માટે કેન્દ્ર સરકાર નવી યોજના લાવશે। તો માર્ગ અકસ્માતનો ભોગ બનેલાઓને 5 લાખ સુધીના મફત તબીબી સારવાર આપવામાં આવશે। તો આ અંગે ચંદીગઢમાં એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે। તો કેન્દ્રએ કહ્યું કે પ્રોજેક્ટના પરિણામોના આધારે આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે। ત્યારે અકસ્માતના દિવસથી 7 દિવસ સુધી મફત સારવાર પણ આપવામાં આવશે। તો દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। અંબાલા પટેલની વધુ એક મોટી આગાહી। હવામાન નિષ્ણાત અંબાલા પટેલે વધુ એક આગાહી કરી છે, જે મુજબ 21 માર્ચથી ગરમીમાં વધારો થશે। ત્યારે 18 થી 24 માર્ચ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે। તો આ વખતે ઉનાળામાં ગરમી અને વરસાદની બેવડી ઋતુ પણ રહેશે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધશે। તો આની સાથે જ એપ્રિલ અને મેમાં પણ જોરદાર ગરમી પડશે। તો હવામાન વિભાગ અનુસાર આગામી 3 દિવસ તાપમાનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય। તો 3 દિવસ પછી પારો 2 થી 3 ડિગ્રી સુધી વધતા ગરમી વધુ લાગશે। ત્યાર પછી દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। 30 લાખ નોકરીઓ આપવાની ખાતરી। ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણાએ મોટી ખાતરી આપી છે। તેમણે જણાવ્યું કે કોંગ્રેસ કેન્દ્ર સરકારમાં યુવાનોને 30 લાખ નોકરીઓની ખાતરી આપે છે। ત્યારે કોંગ્રેસે એક કેલેન્ડર જારી કરશે, જે મુજબ સમયબદ્ધ રીતે ભરતી પ્રક્રિયા પૂરી થશે તો પહેલી નોકરીઓને બાંહેધરી અપાશે। તો પેપર લીકને રોકવા માટે કાયદો પણ બનાવવામાં આવશે। તો આ સિવાય દેશના તમામ જિલ્લાઓમાં 5 વર્ષના સમયગાળા માટે ફાળવણી સુવિધા સાથે રૂપિયા 5,000 કરોડનું ફંડ પણ બનાવવામાં આવશે। ત્યાર પછી ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીનું મોટું નિવેદન। તેમણે કહ્યું કે પેટ્રોલ અને ડીઝલ સસ્તા થયા। દેશભરમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થયું છે। ત્યારે પેટ્રોલ અને ડીઝલમાં 2 રૂપિયા સસ્તું કરવામાં આવ્યું છે। ત્યારે આજે સવારે 6 વાગ્યાથી લઈને નવી કિંમતો લાગુ કરવામાં આવશે। ત્યારે કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ તેમના ટ્વિટર એકાઉન્ટ ઉપર આ માહિતી આપી છે। ત્યાર પછી ઝડપથી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર। કરારિત કર્મચારીઓના વેતનમાં વધારો કરાયો। સરકારે કરાર આધારિત કર્મચારીઓના હિતને લઈને સારો નિર્ણય લીધો છે, જેમાં 100 જેટલી કેડરમાં કરારિત આધારિત ફરજ બજાવતા કર્મચારીઓના પગાર અને લઘુત્તમ વેતનમાં વધારો કર્યો છે, જેની માહિતી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપી છે। તો આ નિર્ણયથી રાજ્યના અંદાજિત 26,000 જેટલા કર્મચારીઓને ફાયદો થશે। ત્યારે આ નિર્ણય તારીખ 1/3/2024ના ઠરાવથી અમલી બનશે। તો NHM અંતર્ગત કાર્યરત ટેકનિકલ અને નોન ટેકનિકલ સમવર્ગના કરાર આધારિત કર્મચારીઓના પગારમાં 25% વધારો કરાયો છે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચાર વિશે આપણે ઝડપથી વાત કરીએ તો અરવિંદ કેજરીવાલને મોટી રાહત। દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 15 રૂપિયાના બોન્ડ અને 1 લાખ રૂપિયા રોકડ જમા કરાવવાની સાથે જામીન આપ્યા છે। ત્યારે દિલ્હી એક્સાઇઝ પોલીસ કેસ અંગે ઈડીએ 2 ફરિયાદોના આધારે કોર્ટ દ્વારા કેજરીવાલને જારી કરાયેલા સમન્સ બાદ મુખ્યમંત્રીએ ગઈકાલે કોર્ટમાં હાજર થયા હતા। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। રાજ્યમાં આજથી ગરમીનો પ્રકોપ દેખાશે। રાજ્યમાં ગરમીની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદમાં તાપમાનનો પારો 38 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે। ત્યારે ગુજરાતના 13 શહેરોમાં તાપમાન 34 ડિગ્રીના પાર પહોંચી ગયું છે। ત્યારે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 35.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। જ્યારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 34.6 ડિગ્રી, ત્યારે ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 34.3 ડિગ્રી, ડીસામાં મહત્તમ તાપમાન 35.1 ડિગ્રી, વડોદરામાં મહત્તમ તાપમાન 34.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। પગારમાં 17% વધારો કરાયો। કેન્દ્ર સરકારે હોળી પહેલા LICના કર્મચારીઓને મોટી ભેટ આપી છે।
ત્યારે 1 લાખથી વધુ કર્મચારીઓના મૂળ પગારમાં 17% વધારો કરાયો છે. ત્યારે ઓગસ્ટ 2022 થી પગારમાં વધારો અમલી ગણાશે, જ્યારે 30,000 પેન્શનરોને પણ લાભ મળશે. તો આ નિર્ણયથી કંપની ઉપર વાર્ષિક આશરે 4,000 કરોડ રૂપિયાનો બોજો પડશે. ત્યારે LICનો કુલ પગાર ખર્ચ વધીને 29,000 કરોડ રૂપિયા સુધી પહોંચી જશે. કેટલાક કર્મચારીઓ માટે NPSના 10%થી વધારીને 14% કરી દેવાયું છે. ત્યાર પછી ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. બિટકોઇનના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો. વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઇન તાજેતરમાં જે $73,000 ઐતિહાસિક આંકડાને પાર કરી ગઈ હતી.